ભાવનગરના અમરગઢમાં કેજી મહેતા ટીબી હોસ્પિટલ શરૂઆતથી જ વિવાદોમાં રહેલી છે। થોડા સમય પૂર્વે રાજકોટના ચેરિટી કમિશનરમાં થયેલી અરજી મુજબ હોસ્પિટલમાં રાતોરાત નવા ટ્રસ્ટીની નિમણૂક થઈ હતી, જેને લઈ આ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો અને જૂના ટ્રસ્ટી ડોક્ટર મનસુખ શાહે ભાવનગર કોર્ટમાં કેસ કરતા નવા ટ્રસ્ટીની રચના અને તેની અમલવારી સામે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટે સ્ટે આપ્યો છે। તેમની સામે મનસુખભાઈ શાહ દ્વારા ભાવનગરના જોઈન્ટ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ સમક્ષ અપીલ કરતા ચેરિટી કમિશનર સાહેબનો સ્કીમ ઘડવાનો હુકમ અમલવારી જે કરવામાં આવી હતી તે અમલવારીને આજરોજ જોઈન્ટ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે અમલવારીને સ્ટે કર્યો છે અને તે અનુસાર જૂના ટ્રસ્ટીઓ જેમના તેમ અત્યારે ચાલુ રહ્યા છે। ભાવનગરના મહારાજાએ વર્ષો પહેલા ટીબી જેવા ભયંકર રોગને નાથવા અમરગઢમાં 184 એકર જમીન ફાળવી હતી, જ્યાં 1948થી 750 બેડવાળી હોસ્પિટલ બનાવવામાં આવી હતી। જે તે સમયે સૌથી વધુ દાન આપનારા ખુશાલદાસ જી મહેતાનું નામ આ હોસ્પિટલ સાથે સાંકળવામાં આવ્યું હતું। બાદમાં સરકારની 75% ગ્રાન્ટથી ચાલતી આ હોસ્પિટલ છેલ્લા ઘણા સમયથી ગ્રાન્ટ ન મળવાને કારણે વિવાદોમાં ફસાઈ હતી। આ ઉપરાંત હોસ્પિટલ તેના સંચાલકોની નીતિ રીતિને લઈને વિવાદોમાં ફસાઈ હતી। હોસ્પિટલમાં સરકારની ગ્રાન્ટ ન મળવાથી અને ટીબીના દર્દીઓ માટે સરકારની નવી માર્ગદર્શિકાથી પણ વિવાદ થયો હતો। જોકે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટે નવા ટ્રસ્ટીની રચના અને અમલવારી સામે સ્ટે આપતા નવા વરાયેલા ટ્રસ્ટી કમલેશ શર્માના વકીલે આ મામલે હવે હાઈકોર્ટમાં જવાની તૈયારી બતાવી છે કે ભાઈ અપીલ ગુણદોષમાં સાંભળવામાં સમય જાય એમ છે। એવા સંજોગોમાં ન્યાયના કુદરતી ન્યાયના સિદ્ધાંતોના હિતમાં લક્ષ્યમાં રાખીને મનસુખભાઈ શાહની જે અપીલ છે એની સુનાવણી થાય તે દરમિયાન હવે પછીની મુદત સુધી જોઈન્ટ ચેરિટી કમિશનરે જે હુકમ કર્યો છે તે મોકૂફ રાખવામાં આવે। એ હુકમ સામે નવા નિમાયેલા ટ્રસ્ટીઓ હાઈકોર્ટમાં જવા માગે છે। સમાજસેવક એવા ભોગીભાઈ લાલાણીના માર્ગદર્શન હેઠળ આ હોસ્પિટલ શરૂ થઈ હતી, જે છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં રહેલી હતી। જોકે નવા ટ્રસ્ટીઓની વરણીને લઈને વકરેલા વિવાદનો મુદ્દો હવે હાઈકોર્ટમાં જાય તેવા સંકેતો મળી રહ્યા છે। ત્યારે આ ટ્રસ્ટી કોઈ પણ હોય, પણ લોકોની સાચા અર્થમાં સેવા થાય તેવું દર્દીઓ ઈચ્છી રહ્યા છે। નીતિન સોની, વીટીવી ભાવનગર।